નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણીમાં 2014 અને 2019 બંને લોકસભાની ચૂંટણીમાં ભાજપ બધી 26 બેઠકો જીતી ગયું હતું. આ વખતે એક બેઠક ભાજપને બેઠથી ગિફ્ટમાં મળી ગઈ હતી. સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, એટલે 25 બેઠકોની મતગણતરી હતી. પણ જે રિઝલ્ટ જાહેર થયું છે એમાં એવું લાગે છે કે ભાજપનું નાક કપાઈ ગયું છે, કારણ કે એક બેઠક જે બનાસકાંઠાની છે એ ગેનીબેન ઠાકોર જીતી ગયા હોય એવું લાગે છે, કારણ કે કોંગ્રેસે ટ્વીટ કરીને એમને અભિનંદન આપી દીધા છે. મતલબમાં એક બેઠકનું ગાબડું તો પડી જ ગયું છે. બીજું કે ગુજરાતમાં CR પાટીલે શરૂઆતથી એવું કીધું હતું કે અમે દરેક બેઠકો 5 લાખની લીડથી જીતીશું. એ પણ અત્યારે લાગતું નથી, કારણ કે જૂનાગઢની જે લોકસભાની બેઠક છે એ રાજેશ ચુડાસમા 90,000ની લીડથી જીતા છે. ઘણી બધી બેઠકો એવી છે કે જેમાં 5 લાખની લીડ નથી. એનીવે, અમે તમારી સાથે એ વાત કરીશું કે ગુજરાતના રાજકારણ પર શું અસર પડે, અને આ વિષયની જાણકારી મેળવવા માટે અમારી સાથે ચેતનભાઈ શેઠ છે. ચેતનભાઈ શેઠ જાણીતા પત્રકાર છે, સિનિયર પત્રકાર છે, અને રાજકારણના વિષય ઉપર તેમની સારી એવી પકડ છે. ચેતનભાઈ, આ જે ગુજરાતના પરિણામો જે અત્યારે જે આગળ ચાલી રહ્યા છે અને એક રિઝલ્ટ પણ આવી ગયું, તો ગુજરાતના રાજકારણ પર શું અસર પડશે એવું લાગે છે તમને? રાજેશભાઈ, ગુજરાતના રાજકારણ પર, દેશના રાજકારણ પર પણ આખા પરિણામની અસર પડે એમ છે, કારણ કે ભાજપ પોતાના સ્વતંત્ર તાકાતથી 272 જેટલી બેઠકો નથી મેળવી રહ્યું તેવું અત્યાર સુધીનો ટ્રેન્ડ સ્પષ્ટ થઈ ચૂક્યો છે. એટલે તેના કારણે હવે ઘણા બધા ફેરફારો આવશે, અને એ ફેરફારની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળશે. અને ગુજરાતમાં ભાજપે જે 26 બેઠકો મેળવવા માટેની તેમની જે હેટ્રિક કરવાની સ્થિતિ હતી તે ગુમાવી છે. ગેનીબેને જીત મેળવી લીધી છે એવું શક્તિસિંહ ગોહિલનું ટ્વીટ પણ થઈ ચૂક્યું છે. એટલે ભાજપ આ વખતે 26 બેઠક કન્ટિન્યુ કરવા માટેની જે તક હતી તે નથી પાર કરી શકી. એટલે ગુજરાતની અંદર પણ આ જે પરિણામો છે તેની અસર ચોક્કસ થશે, અને ગુજરાતની અંદર ખાસ કરીને ભાજપમાં હું સ્ટ્રક્ચરલી ફેરફારો થાય એવું જોઈ રહ્યો છું, કારણ કે જે પ્રકારની ચૂંટણી પહેલાંની સ્થિતિ હતી, એટલે ચૂંટણી જાહેર થાય તે વખતની સ્થિતિ હતી, અને કેમ્પેનિંગ દરમિયાનની સ્થિતિ હતી, અને અત્યારના હવે પરિણામ વખતની સ્થિતિ છે. આ પરિણામ વખતની સ્થિતિ તદુપરાંત નેશનલ સિનારીઓ પણ જે પ્રકારનો છે, હવે કેન્દ્રમાં કોણ સરકાર બનાવશે તે પણ એકદમ પ્રવાહી સ્થિતિ છે. તો આ બધા સંજોગોની અંદર ગુજરાતની અંદર તેના ઓબ્વિયસલી એના પરિણામો અથવા તો ગુજરાતની અંદર તેની અસર જોવા મળશે. ગુજરાતમાં પાર્ટીની અંદર, સરકારની અંદર પણ ફેરફારો થાય એ બહુ સ્વાભાવિક રીતે હવે દેખાઈ રહ્યું છે, અને ખૂબ નજીકના સમયની અંદર જ ફેરફાર થાય એવું આપણને લાગે છે. કારણ કે કેન્દ્રની અંદર જે પ્રકારે સત્તા હતી અને કદાચ સત્તા કયા સંજોગોની અંદર ફરી પાછી હાથમાં લઈ શકાશે તે હજુ નિશ્ચિત નથી. એટલે તેની અસર સમગ્ર દેશમાં થાય તો તેમાંથી ગુજરાત બાકાત નહીં રહી શકે. ચેતનભાઈ, તમારા કહેવાનો મતલબ એ કાઢી શકાય કે મુખ્યમંત્રી પણ બદલાઈ જાય અથવા જે મંત્રીમંડળ છે એ પણ બદલાઈ જાય, એવી શક્યતાઓ પણ ખરી? રાજેશભાઈ, એ શક્યતાઓને અત્યારના આપણે બહુ નહીં જોઈ શકીએ, કારણ કે હજુ આપણે પરિણામો સ્પષ્ટ આપણી હાથમાં નથી. આપણે હજુ ટ્રેન્ડ ઉપર જ જીવે છે, પરંતુ જે ટ્રેન્ડને જોતાં એવું લાગે છે કે કેન્દ્રમાં હવે NDA પણ સરકાર બનાવશે, એટલે બીજેપી સરકારનું નેતૃત્વ કરે તો એ પોતાની બહુમતીના જોર ઉપર નહીં કરે. સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે બીજેપી હશે, પરંતુ સાથી પક્ષોને મહત્ત્વ આપવું પડશે, સાથી પક્ષોની વાતો પણ માનવી પડશે. અત્યાર સુધી એવું હતું, સાથી પક્ષો માત્ર કોરસ ગીત ગાવાવાળા હતા, તેમણે ખાલી સૂરની અંદર સૂર પુરાવાનો હતો. પરંતુ હવે સાથી પક્ષોનો મુખ્ય અવાજ પણ રહેશે, અને સાથી પક્ષોની તમારે મહત્તાને પણ જાળવવી પડશે એવી સ્થિતિ એક છે. એટલે એ તમામ બાબતોની અસર બધી જ જગ્યાએ થશે, અન્ય રાજ્યોમાં પણ થશે અને ગુજરાતમાં પણ થશે. પરંતુ ગુજરાતમાં નેતૃત્વ બદલાય એવી સ્થિતિ અત્યારના આપણે નહીં કહી શકીએ. હા, ગુજરાતની અંદર સંગઠનની અંદર ફેરફાર કરવા માટેનું આમ બી સંગઠન પર્વ લગભગ આ ઇલેક્શનના રિઝલ્ટ પછીના, એટલે આવનારા 2-3 મહિનાની અંદર સંગઠનનું પર્વ આવી રહ્યું છે. એટલે સંગઠન ચેન્જ કરવાની એમની એક નિર્ધારિત કાર્યક્રમ છે. એટલે તે દરમિયાન સંગઠનની અંદર મોટાપાયે ફેરફારો થાય
એવું જોઈ શકીએ, પરંતુ સરકારની અંદર નેતૃત્વ બદલાય તેવી શક્યતા અત્યારના નહીં વર્તાય. પરંતુ સરકારની અંદર થોડા ચહેરા બદલાશે એ એટલા માટે કે જે 5 પેટા ચૂંટણીઓ થઈ એ 5 પેટા ચૂંટણીની અંદર જે બહારથી આવેલા જે ઉમેદવારો હતા, જે કોંગ્રેસમાંથી હતા, તેમની સાથે કોઈ કમિટમેન્ટ હોય અથવા તો સરકારની અંદર તેમને સામેલ કરવાના હોય, તો એવા બધા સંજોગોને કે કમિટમેન્ટોને જોતા સરકારની અંદર ફેરફારો થાય, નેતૃત્વની અંદર સરકારના નેતૃત્વમાં ફેરફાર થાય એવી શક્યતાઓ અત્યારના આપણે નથી જોતા. ચેતનભાઈ, જ્યારે રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપેલું અને જે ક્ષત્રિય સમાજનું આંદોલન શરૂ થયું હતું, પણ અત્યારના જે પરિણામો જોવા મળી રહ્યા છે, જે બેઠકો પર બધા નેતાઓ આગળ ચાલી રહ્યા છે, એ જોતાં એવું લાગે છે કે ક્ષત્રિય આંદોલનની કોઈ અસર થઈ એવું લાગતું નથી. તો તમારું શું કહેવું છે આ બાબતે? રાજેશભાઈ, ક્ષત્રિય આંદોલનની અસર નહીં થઈ હોય એવું આપણે સાવ નહીં કહી શકીએ, કારણ કે ગુજરાતમાં જે 26 બેઠકો હતી તેમાંથી મોટાભાગની બેઠકો 20 થી 22 બેઠકો એવી હતી કે જેમાં ભાજપનું જે માર્જિન હતું તે ખૂબ વધારે હતું. 2.5 લાખ, 3 લાખ, 4 લાખ ત્યાં સુધીનું માર્જિન હતું. નવસારી અને ગાંધીનગરની બેઠકો ઉપર તો 5-5, 6-6 લાખના માર્જિનથી એ બેઠકો મેળવાઈ હતી. તો આવા સંજોગોની અંદર પણ માર્જિન ખૂબ મોટા પાયે ઘટી જવા એ પણ અસર તો જોઈ શકાય, કારણ કે આંદોલનની અસરને કારણે જ એ માર્જિનો ઘટ્યા અને માર્જિન ઘટીને હવે આજે રાજેશ ચુડાસમા છે તો 80-90 હજારની લીડથી જીતી શક્યા છે. તો આ પણ એક અસર જ છે, પરંતુ એ અસર એટલી વ્યાપક નથી થઈ કે જેનાથી પરિણામોને, આટલા મોટા માર્જિનના પરિણામોને બદલી કાઢ્યા હોય. દર્શક મિત્રો, રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલા પણ સારી એવી લીડથી આગળ છે. જામનગરની અંદર પણ પૂનમબેન માડમ આગળ છે. જે પહેલાં જ્યારે પરસોત્તમ રૂપાલાના નિવેદનો આવતા હતા ત્યારે રાજકારણના જાણકારો એવું કહેતા હતા કે સૌરાષ્ટ્રની બેઠકો પર સૌથી વધારે અસર પડશે, પણ ચેતનભાઈએ કીધું તેમ કે એ અસર જુદી રીતે પણ હોઈ શકે છે. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું અને ચેતનભાઈનો પણ અમે આભાર માનીએ છીએ. ચેતનભાઈ, થેન્ક યુ વેરી મચ.